મહાપ્રભુજીથી લઈ આજ સુધી જેટલા વલ્લભ કુલ થયા, કોઈ એવું નહીં હોય જેમણે પરિક્રમા ન કરી હોય ગિરિરાજજી. એટલે કે એમના ચરણોના સ્પર્શની રજ છે, ઠાકોરજીની રજ છે, સ્વામીજીના ચરણની રજ છે, સમસ્ત વ્રજ ભક્તોના ચરણની રજ છે. વિચાર કરો, આટલા દિવ્ય તત્વોના ચરણોના સ્પર્શ જે રજને મળ્યા હોય એની મહિમાનો ક્યાં સુધી ગાન કરો. તો રજનો મહિમા છે, અને એટલે ઠાકોરજીએ રજનો મહિમા વધારી અને કહ્યો, આ માટી નથી માં, તો વ્રજ રજ છે. અને તને ભરોસો ના આવતો તો મારું મુખ ખોલીને જોઈ લે. અને જ્યાં મુખ ખોલ્યું સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા. અને બ્રહ્માંડમાં પૃથ્વી લોકમાં ભારતવર્ષમાં વ્રજમંડળ, વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ, અને યશોદાજીએ પોતાને ઉભેલા છે. જાણે મતિ ભ્રમિત થતી હોય એમ થવા લાગ્યું કે આ કોઈ મારો ભ્રમ છે કે મારો બાળક નહીં પણ ઈશ્વર છે, કે જેના મુખમાં સમગ્ર બ્રહ્માંડ બિરાજે છે. અને જો આ ઈશ્વર છે તો મેં તો કેટલા અપરાધ કર્યા. ઘણી વાર એને માંગ્યું ને ભોજન નથી આપ્યું, ઘણી વાર એને વડીચું, એને માર્યો છે, તો મારાથી મોટી પાપી કોણ? મારે તો પ્રાયશ્ચિત કરવું જોઈએ. આને તો રોજ પગે લાગવું જોઈએ, સિંહાસનમાં આને પધરાવવો જોઈએ, રોજ આની પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. પૂજાથી થાકીને વ્રજમાં સેવાનો આનંદ લેવા આવ્યો છે. દુનિયા મારી પૂજા કરે છે, પણ યશોદાજીને ત્યાં હું પૂજાતો નથી, ત્યાં તો બાળકની જેમ સેવા હું છું. એટલે જ આપણે ત્યાં બે પ્રવાહ છે ને. અન્ય જગ્યાએ પૂજા હોય, ષોડશોપચાર, પંચોપચાર, અને હવેલી માર્ગમાં સેવા માર્ગ, આપણે ત્યાં સેવા હોય. ત્યાં આહવાનથી લઈને વિસર્જન સુધી 16 સ્ટેપમાં પૂજા થાય, ષોડશોપચાર. અને પુષ્ટિમાર્ગીય ક્રમમાં ત્યાં સેવા થાય, મંગળાથી લઈ શયન સુધીની અષ્ટયામ સેવા. પ્રભુ જાગે ત્યારે વ્રજવાસીઓની સવાર પડે, અને પ્રભુ પોડી જાય એટલે વ્રજવાસીઓની રાત થાય. આ હવેલીમાં તમે શ્રીનાથ ધામમાં દર્શન કરવા જાઓ છો ને, ત્યાં મંગળા, શિંગાર, આ બધો અષ્ટયામનો ક્રમ ચાલતો હોય. દર્શન ભલે ન ખોલવામાં આવે પણ ક્રમ તો ભીતર થાય. નારદ જાગે ને વ્રજભક્તો દર્શન કરે, મંગળા, યશોદાજી શિંગાર આદિ કરે, ગોપી વલ્લભ ભોગ આદિ આવે, પાછા વનમાં જઈને રાજભોગ આરોગે, પાછા અનવસર થઈ જાય, પોડી જાય, અને પાછો જાગવાનો સમય થાય એટલે શંખનાદ કરીને લાલનને જગાવવામાં આવે એટલે ઉત્થાપન, પાછા ગાયોને લઈને ગોકુળ આવે એટલે ભોગ સંધ્યા, યશોદાજી આરતી ઉતારે, સંધ્યા આરતી, સાંજનું ભોજન કરે, શયન ભોગ, અને સંધ્યાકાળના સમયમાં વ્રજવાસીઓ આરતીના દર્શન કરવા આવે એ શયન આરતી. આમ આઠે સમયનો ભાવ આપણા ઘરે પણ ઠાકોરજી બિરાજતા હોય ત્યારે ભલે કલાક જ સેવા કરતા હોઈએ, પણ એમાં પણ અષ્ટયામનો ભાવ વિચારવામાં આવે. લાલનને જગાવીએથી લઈને પોઢાવા સુધી આવો અષ્ટયામનો ભાવ જ્યાં હોય ત્યાં સેવા માર્ગ કહેવાય. અને અન્ય જગ્યાએ જ્યાં પૂજા આદિ થતી હોય ત્યાં પૂજા માર્ગ કહેવાય. અને સેવામાં યથા દેહે તથા દેવે, જે તમારા દેહને થાય એ તમારા ઠાકોરજીને થાય. તમને ઠંડી લાગે, ઠાકોરજીને ઠંડી લાગે. તમને ગરમી લાગે તો એને ગરમી લાગે. આ શાસ્ત્રોક્ત વિધાન છે, યથા દેહે તથા દેવે. અને આમ તત્સુખની ભાવનાથી લાલ લડાવવામાં આવે. અમારા લાલન, અમારા શ્રીનાથજી બાબાને એ જાણે સાક્ષાત ત્યાં મૂર્તિ રૂપે ભગવાન નથી હોતા, ત્યાં તો સ્વયં ભગવાન સ્વરૂપ રૂપે બિરાજતા હોય. એટલે જ પુષ્ટિ માર્ગમાં મૂર્તિ શબ્દ નથી વપરાતો, સ્વરૂપ બિરાજ. તમારે ત્યાં કયું સ્વરૂપ બિરાજે? શ્રીનાથજીનું, લાલનનું, યમુનાજીનું. સ્વરૂપ શબ્દનો પ્રયોગ કરે. સાક્ષાત ઠાકોરજી છે એવો ભાવ રાખીએ. અને એટલે ઠાકોરજી પાસે એવું નથી માંગતા કે હે પ્રભુ દર્શન ક્યારે આપશો. તો ઠાકોરજી કે જે આપી રહ્યો છે કોણ છે? આપણે ત્યાં કોઈ આકાશમાંથી ઉતરીને દર્શન નથી આપવાનું. જેની સેવા કરો છો ને એ જ પ્રગટ થઈને અનુભવ કરાવવાનો. એટલે આપણે ત્યાં તો સાક્ષાત પ્રભુ બિરાજે છે. આ પ્રગટતાનો ભાવ જ્યાં છે ત્યાં સેવા છે. આ ભાવના આપણે ત્યાં સેવાની છે. આમ ફરી વૈષ્ણવી માયાનું આવરણ લાવી દીધું. યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને છાતીએ ચાપી દીધા. પ્રભુને થયું મારે તો સેવાનું સુખ જોઈએ છે. મારે ઈશ્વર તરીકે વ્રજમાં નથી પૂજાવું, મારે તો સર્વ ભાવે લાલ લડાવવા છે. સર્વદા સર્વ ભાવે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ સર્વમ. પ્રભુને સર્વ ભાવે લાલ લડાવવા. અને તમારો જેવો ભાવ હોય ઠાકોરજી એવા થઈને મળે.
ये यथामाम प्रपद्यन्ते तां सदैव भजाम्यहम्. તું જે રીતે મને ભજે હું પણ તને એ રીતે ભજું. ઘણી વાર કે આમાં સાચું શું? કણકણમાં ઈશ્વર છે, તમારી ભીતર ઈશ્વર છે, તમે સેવા કરો છો એ ઈશ્વર છે, તમારે ભક્ત બનીને સેવા કરવાની, માં બનીને કરવાની. શું સાચું? તારો ભાવ જેવો સાચો એવા ઈશ્વર તને થઈને મળશે. તું યશોદા બનીને બેસીશ તો એ લાલન બની જશે, એ ભૂખ્યો થશે, એને નીંદ પણ આવશે, એને વસ્ત્રો પહેરવા હશે. પણ તું જ્ઞાની બનીને બેસીશ તો પછી એ કણકણમાં છે. જેવું પાત્ર હોય રસ એવા આકારનું થઈ જાય. આ ભગવાનનું વચન છે. અહીંયા અનુભવ કરાવ્યો છે. વૈષ્ણવી માયાનું આવરણ લાવ્યા. આગળ દામોદર લીલાનું વર્ણન આવ્યું. આ દામોદર લીલામાં દામ અને ઉદર, દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ. ઠાકોરજીના પેટ સાથે દોરડું બાંધાયું એ દામોદર. દામોદર ભક્ત વત્સ્યો, ભક્તોને વશ છે દામોદર પરમાત્મા. યશોદાજીએ વિચાર કર્યો કે આટલી સામગ્રીઓ ઘરમાં પડી છે છતાંય બીજાને ત્યાં જઈને કેમ આરોગે છે. વિચાર થયો કે ગોપીઓ પોતાના હાથે કરે છે તો બીજા પાસે કરાવો. એટલે પુષ્ટિ માર્ગમાં જાતે કરવાનો ક્રમ છે, પોતાના હાથે બનાવીને ધરે હોય. કારણ કે આપણા હાથે ભગવત સેવા કરવાની. સાહેબ દાદા આવી રહ્યા છે અને ખૂબ સત્કાર્યો જેમના હાથે થઈ રહ્યા છે આ લંડનની ભૂમિ ઉપર. એમને ત્યાં જવાનો અવસર મળ્યો અનુપમ મિશનમાં. અને વિશ્વભરમાં જેમણે સેવાની જ્યોત પ્રગટાવી છે એવા સાહેબ દાદા અહીંયા ઉપસ્થિત છે. એમનો ખૂબ લાગણી, એમને ખૂબ પ્રેમ, એમનો ખૂબ ભાવ અને એમની આત્મીયતા સદા રહી છે. એમનું વૈષ્ણવ સંઘ વતી આપણે સ્વાગત કરીએ છીએ. અને હું આ ખાસ સંચાલકને કહીશ કે એમનું અભિવાદન આપણે કરીશું. એમના પ્રેરણા શબ્દો સમગ્ર સમાજને મળે. કારણ કે એટલું મોટું બીડું એમણે ઝડપ્યું છે. ઓમ નામનું આખું એક સેન્ટર અને સ્મશાન ભૂમિ જે હિન્દુ સમાજ માટે બને એવા સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ. આટલી જેફ વયે પણ એ જે રીતે યુવાનોને શરમાવ્યા પુરુષાર્થ કરી રહ્યા છે તે આપણા બધાની પ્રેરણા છે. ખૂબ ખૂબ આપનું સ્વાગત છે ભાગવતજીની આ ભૂમિ ઉપર. શ્રીનાથ ધામ વૈષ્ણવ સંઘ આપનું સ્વાગત કરે છે. અને ઉદ્ઘોષકને કહીશ કે આપનું અભિવાદન અને સન્માન ટ્રસ્ટીઓ દ્વારા છે. દામોદર લીલાનું દર્શન આપણે દશમ સ્કંદ અંતર્ગત કરી રહ્યા હતા. પ્રભુ બંધાય છે પણ કોઈને મુક્ત કરવા માટે. પ્રભુની પ્રત્યેક લીલાઓ ભક્તોને કંઈક આપે. યશોદાજીને થયું કે પ્રભુ અન્ય જગ્યાએ જાય છે અને ઘરમાં આટલું છે, લાવ મારા હાથે સિદ્ધ કર. સામગ્રી દધિમંથન કરવા માટે બિરાજમાન થયા. પ્રભુ ક્ષુધાતુર થયા. પ્રસિદ્ધ કથા છે, શીઘ્રતાથી આગળ જઈએ, કથાનો ક્રમ લાંબો છે. ક્ષુધાતુર પ્રભુને જોઈ સ્તનપાન કરાવવા લાગ્યા અને સામે ચૂલા પર ઉભરાઈને દૂધ અગ્નિમાં પડવા લાગ્યા. દૂધને એમ થયું કે પ્રભુ માનું દુગ્ધ ગ્રહણ કરે છે એટલે અમારું ગ્રહણ નહીં કરે, અને જે દેહ સેવામાં ન વપરાવાનો હોય એનું તો બળી જવું જ સારું છે. અને આમ વિચાર કરી કરી દૂધ ઉભરાઈને અગ્નિમાં પડવા લાગ્યું. યશોદાજીને થયું પણ પ્રભુની પ્રિય ગાયનું દૂધ છે, માંગશે તો હું શું આપીશ. લાલનને મૂક્યા નીચે અને દૂધ બચાવવા દોડ્યા. પ્રભુને ન ગમ્યું. ધર્મી ખોળામાં છે ને ધર્મને બચાવવા ગયા. ભંડારમાં બધા માટલા ફોડી નાખ્યા, દહીં દૂધ ઢોળી નાખ્યું. માયા આવીને જોયું ને આવ્યો ક્રોધ. લાલન આટલો ઉદંડી થઈ ગયો છે. બધા મને કહેતા પણ હું માનતી નહીં. આજે મારી આંખે મેં જોયું છે, આજે એને નહીં છોડું. લીધી હાથમાં સોટી, આગળ આગળ પ્રભુ દોડે છે ને પાછળ પાછળ માં આવે છે. થાકીમાં મોટી ઉંમરના છે ને યશોદાજી, થાકી ગયા, બેસી ગયા. અને નિસ્સાધનતા જ તો સાધન છે પ્રભુને પામવા. જોયા કે નિસ્સાધન થયા છે માં, એટલે પ્રભુ સામેથી હાથમાં આવી ગયા. જે દિવસે આપણને એમ થાય ને કે અમારી પાસે તો સાધન ઓર નહીં આ કલી મેં, જાસો હોત નિવેરો. કોઈ સાધન મારી પાસે નથી. પ્રભુ કે બસ આ જ સાધન છે મને પામવાનું. નિસ્સાધનતાનો સ્વીકાર જ શ્રેષ્ઠતમ સાધન પ્રભુને પામવાનું છે. પોતાની જ્યારે સીમિતતા સ્વીકારી લો છો ત્યારે પ્રભુ એની અસીમિતતા સાથે કૃપા કરે છે. જ્યારે પોતાની અલ્પતાનો સ્વીકાર કરીએ છીએ ત્યારે પ્રભુ એની ભવ્યતા દ્વારા કૃપા કરે છે. પ્રભુએ બંધાયા,
મૈયાને થયું કે આજે તને બાંધીને રહીશ. ઉખલ ખાંડણીયું હતું એની પાસે લઈ ગયા અને દોરડું મંગાવ્યું ગોપીઓ પાસે. જેટલું દોરડું લાવે બાંધવા જાય ને 2 આંગળ નાનું પડે. હજી મોટું લાવો, હજી મોટું લાવે ને 2 આંગળ નાનું પડે. કહ્યું અહમતા અને મમતા જ્યાં સુધી છે તો પ્રભુ ક્યાં બંધાવાના? રજોગુણ અને તમોગુણ જ્યાં સુધી છે પ્રભુ ક્યાં બંધાવાના? પણ જોયું કે ગોપીઓ દોરડું લાવ્યા છે તો મારે બંધાવવું પડશે. ભક્તોના સાધનોથી હું બંધાવું છું. પ્રભુ બંધાયા. યશોદાજી કામે લાગ્યા. બહારથી કોઈ બળદ ગાડું જતા પ્રભુએ જોયું. બળદ ખેંચતું જાય ગાડું. પ્રભુને થયું હું બળદ ના ગાડું હું ખેંચું. નકલ કરવા લાગ્યા. ઘસીટતા ઘસીટતા ઉખલને ખાંડણિયાને ખેંચતા જાય. 2 વૃક્ષ હતા એની વચ્ચેથી પ્રભુ પોતે તો નીકળી ગયા પણ ખાંડણિયું ફસાઈ ગયું અને જ્યાં જોર લગાવ્યો કડાક દઈને શોર થયો. વૃક્ષો પડ્યા. નલકુબર અને મણિગ્રીવ પ્રગટ થયા. પ્રભુની સ્તુતિ કરી છે. શ્રાપ લાગ્યો ઋષિનો. સરોવરમાં નિર્વસ્ત્ર સ્નાન કરતા મર્યાદા ન રાખી અને એટલે જ ગુરુની ને પ્રભુની મર્યાદા રખાય. મંદિરમાં કેમ જવાય, સત્સંગમાં કઈ રીતે જવાય એની મર્યાદાનું પાલન કરવું જોઈએ. અહીંયા સ્તુતિ કરી વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ અસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. કૃપા કરજો પ્રભુ, વાણી આપના ગુણોના ગાન કરતા રહે. શ્રવણ અમારા શ્રવણેન્દ્રિય અમારા કર્ણ આપની કથાના શ્રવણ કરે. આ ઇન્દ્રિયો મળી છે પ્રભુ ભક્તિ માટે. બડે ભાગ માનસ તન પાવા કેમ કહીએ છે? જીભ સેના માટે? આ માણસ કેમ અન્ય પશુ પંખી કરતા શ્રેષ્ઠ કેમ છે? બડે ભાગ માનુસ કેમ કયા? રામ તો પોપટ પણ બોલી શકે પણ પોપટના મોઢેથી નીકળેલું રામ રામના કાન સુધી નથી પહોંચતું. પણ માણસ પાસે એવી જીભ છે કે એ રામ બોલે તો રામ સાંભળે છે. અને એટલા માટે માણસની મહત્તા છે. આંખ તો બધાને છે. પશુ પંખી ઉડતા ઉડતા મંદિરમાં ઘૂસી જાય, ભગવાનને જોઈ લે. આંખ છે એને દેખાય કરા પણ એની પાસે એવી આંખ નથી કે દર્શન કરીને મુક્તિ મેળવી લે. માણસ પાસે એવી આંખ છે કે ભગવાનની ઝાંખી કરી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે. એટલે માનવ દેહ વિશેષ છે. કારણ કે માણસની દરેક ઇન્દ્રિયો એની મુક્તિના દ્વાર છે, સાધન છે. અને સાધારણ જીવો માટે ઇન્દ્રિયો ભોગના સાધન છે. તો માનસ આ માનવ દેહ વિશેષ છે. કારણ આના થકી ઈશ્વર મળી શકે એમ છે. અહીંયા સુંદર સ્તુતિ કરી છે. પ્રભુએ કૃપા કરી એમના ઉપર ઉદ્ધાર કર્યા છે. ગોકુળમાં આટલા ઉત્પાત થતા જોયા. ઉપનંદે સલાહ આપી કે વૃંદાવનમાં જઈને નિવાસ કરીએ. ગોકુળ છોડીને વૃંદાવનમાં આવીને નિવાસ કર્યો. અનેક પ્રકારની વત્સાસુર ઉદ્ધારની કથા આવી, બકાસુર વધની કથા આવી. અનેક પ્રકારના અસુરોને ભગવાન મારે છે અને ભક્તોની ભીતર રહેલા દોષોને દૂર કરે છે. જ્યારે બ્રહ્માજીના મોહની કથા આવી, અઘાસુર ઉદ્ધારની કથા આવી, અઘાસુરનું તેજ ભગવાનમાં સમાયું, ત્યારે કહ્યું કે ભગવાન તો અઘાસુરના મુખમાં જતા રહ્યા અને મુખ બંધ કરવા કહ્યું ને ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. મુક્તિ થઈ, તે તેજ સમાયું ભગવાનમાં. પ્રશ્ન કર્યો, અરે ભગવાનને મારવા આવેલો છતાંય ભગવાને ઉદ્ધાર કર્યો. ત્યારે કહ્યું ભગવાનનું નામ મુખમાં આવી જાય તોય ઉદ્ધાર થઈ જાય, તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા, પછી ઉદ્ધારમાં ક્યાં શંકા રહેવાની? આગળ આવી છાક લીલાનું વર્ણન કર્યું છે, અઘાસુર ઉદ્ધારની કથા. અને જ્યારે બ્રહ્માજીના મોહની કથા આવી, ભગવાને બધા સખાઓને કહ્યું કાલે શ્યામ ઢાક ગિરિરાજજીની તરેટીમાં જઈને છાક લીલા. છાક લીલા એટલે પિકનિક. બધા પોતપોતાના ઘરેથી બનાવીને લાવે, એક જગ્યાએ કુંડાળું કરીને બેસે, બધા પોતપોતાની ટોકરી ખોલે ને ભગવાન આરોગે. એ છાક લીલા કહેવાય. અને પ્રભુએ બધા સખાઓને કહ્યું, સખાઓ પ્રસન્ન થઈ ગયા અને બધાએ પોતપોતાના ઘરેથી માને કહ્યું, માં કાલે કોઈક સુંદર સામગ્રી બનાવજે, પ્રભુ આપણા ઘરની સામગ્રી આરોગવાના. અને ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. અમારા મનમાં ઘણા દિવસથી મનોરથ હતો કે પ્રભુ અમારી સામગ્રી આરોગે. જેને જે ઉત્તમ સામગ્રી આવડતી હતી આખી રાત બનાવી. બીજા દિવસની સવાર પડી અને ઠાકોરજી ગૌચારણ કરવા સખાઓ સાથે નીકળ્યા અને દરેક ગોપીએ એક ટોપલી બાંધી દીધી. ઉપરથી કંતાન બાંધ્યું. કહ્યું કે લો પ્રભુને પ્રેમથી આરોગ આવજે, મને યાદ કરજે. અને સખાઓ તો ચાલ્યા છે પ્રભુ સાથે. શ્યામ ઢાક પર આવ્યા છે, કુંડાળું કરીને બધા બેઠા, વચમાં દાઉજી ને પ્રભુ બિરાજ્યા છે. અને હવે તો બધા પોતપોતાની છાબ ખોલે. અરે લાલન મારી ભૈયા પેડા બહુ સુંદર બનાવે, લે આરોગ. અને પ્રભુ આરોગ્ય, હા બહુ સુંદર છે. અરે મારી ભૈયા બરફી બહુ સુંદર બનાવે, લે આરોગ. અને પ્રભુ આરોગતા જાય ને પ્રશંસા કરતા જાય. બીજો કહે ગળ્યું ગળ્યું ક્યાં સુધી ખાઈશ, મારી માં ફીકું બહુ સુંદર બનાવે, લે આરોગ.
પ્રભુ આરોગતા જાય ને પ્રશંસા કરતા જાય. એટલામાં એક દૂર ઉભેલો ગરીબ બ્રાહ્મણનો બાળક મધુમંગલ જુએ કે બધા કંઈક કંઈક લઈને આવ્યા ને હું તો કાંઈ લાવ્યો નથી. અરે આવો અવસર ફરી ક્યારે મળે કે પ્રભુ અમારા ઘરની સામગ્રી આરોગે. મનમાં વિચાર આવ્યો ને દોડતો 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 ઘરે આવ્યો. માં કંઈક તો ઘરમાં હશે ને આપને લાલન આજે બધાના ઘરની સામગ્રી આરોગે છે, મારે પણ કંઈક આરોગાવ. આંખો આંસુથી ભરાઈ ગઈ. બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા. જોઈ લે બેટા તારી આંખ. ના માં ફરી આવો મોકો ક્યારે મળે, કંઈક તો હશે ને ઘરમાં. યાદ આવ્યું બેટા પરમ દિવસની ખાટી છાશ છે, પણ બહુ ખાટી છે, લાલનને નહીં ભાવે. અરે કાંઈ નહીં તો છાશ એક કુલ્લડમાં ભરી દે. ભરી દીધી ને પ્રસન્ન થઈ ગયો. મારા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવું. અને કુલ્લડું લઈને દોડ્યો છે. ભાગતા 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 જ્યાં શ્યામ ઢાક પર આવે, જુએ તો કોઈના પેંડા, કોઈની બરફી ને કોઈની મઠડી પ્રભુ આરોગે. મનમાં વિચાર આવ્યો કે આવી ખાટી છાશ આપીશ તો હાંસી કરશે પ્રભુ. અરે લઈને આવ્યો એ આવી ખાટી છાશ. ના ના, હાંસી કરે મારે પ્રભુને ના અપાય, પણ મારા હાથમાં જોશે તો માંગશે. શું કરું? લાવ હું જ પી જઉં તો માંગે જ નહીં. અને આમ વિચાર કરીને જ્યાં મોઢામાં કુલ્લડ લગાડ્યું, દ્રષ્ટિ પડી પ્રભુની. મધુમંગલ ઉભો રહે. અરે પ્રભુ ફલાંગો ભરતા ભરતા દોડ્યા. ગભરાયો મધુમંગલ ક્યાંક પ્રભુ ચાખી ન લે. આખું કુલ્લડ ઉડાડી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટું. ધાર નીકળી હોઠ પાસેથી ઠોડી પર આવી. ટપ 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 છાછ પડવા લાગી. અને પરમાત્મા દોડતા દોડતા આવી ઠોડી પર ખોબો મૂક્યો અને ગટ 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 પરમાત્મા પાન કરવા લાગ્યા. અને પાન કરી મોઢું લૂછીને બોલ્યા, મધુમંગલ આવી મીઠી છાછ તો આજ સુધી નથી પીધી.